નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે જીએસઆરટીસી કંડક્ટરની હવે જે ફાઇનલ મેરિટ છે કે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે જગ્યા છે એ જગ્યાથી 1.5 ગણા ઉમેદવારોનું આજરોજ જે છે તે નિગમ દ્વારા જાહેર પાડી દેવામાં આવ્યું છે। મિત્રો, ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પોતાના અકાઉન્ટ પર ટ્વીટ કરી આજ સાંજ સુધીમાં શું પરિણામ જાહેર થશે એની જે માહિતી છે એ બહાર પાડવામાં આવી હતી। હવે મિત્રો, જે જીઆરટીસી કંડક્ટરનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના જે 15 ગણા એટલે કે 1.5 ગણા ઉમેદવારો છે એનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે। તો આપણે આજના વિડીયોમાં વિગતવાર એટલે કે વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ ધરાવતા હોય એવા ઉમેદવારો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ કરાઈ જગ્યાના 1.5 ગણા ઉમેદવારોના જે સિલેક્શન કરવામાં આવી છે એ જ સાથે મિત્રો જગ્યાના 1.5 ગણા પ્રમાણે એટલે કે 2320 જગ્યા સામે કેટલા ઉમેદવારોને વિવિધ કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી સમયમાં બોલાવવામાં આવ્યા છે। તો સાથે એ પણ જાણીશું કે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયાથી લઈ નોકરીના ઓર્ડર સુધીની પ્રક્રિયા કેવી હશે। ત્યારબાદ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તમે જે હર્ષભાઈ સંઘવી છે એ ગુજરાત રાજ્યના વાહન વ્યવહારના મંત્રી દ્વારા જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ જે કંડક્ટર સંવર્ગની જે પરીક્ષાઓ છે કે જે જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના છે તેમની જ યાદી મિત્રો તમામ ઉમેદવારો એટલે કે 30,843 ઉમેદવારો કે જેમણે લેખિત પરીક્ષા આપી હતી હવે લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ મળ્યા છે ત્યારબાદ એનું જે લિસ્ટ છે તમામ બાબતો આજે નિગમ દ્વારા વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવી છે। તો મિત્રો, આપણે જાણીએ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં કુલ કેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે। તો મિત્રો, કંડક્ટર દ્વારા જીએસઆરટીસીના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવાપાત્ર ઉમેદવારોની યાદી છે એ મૂકવામાં આવી છે। તો ચાલો મિત્રો આપણે જોઈએ। મિત્રો, 25/3/2025થી લઈને 4/4/2025 સુધી જે ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ એટલે કે મધ્યસ્થ જે વર્કશોપ છે એમાં મિત્રો વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં આગામી 25 માર્ચથી લઈને 4 એપ્રિલ 2025 સુધીમાં એટલે કે લગભગ 10 દિવસની અંદર આ 3500 જેટલા ઉમેદવારો અને જેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે તેવા મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈને ખરાઈ કરવામાં આવશે। તો મિત્રો, કુલ 3518 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે જેમની આગામી 25/3 તારીખ સુધીમાં ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય નરોડા ખાતે બોલાવવામાં આવ્યા છે। અને મિત્રો, નીચે એક ઉમેદવારોનું લિસ્ટ આપ્યું છે કે જેમાં તારીખ છે તે હાજર થવાનું છે અને એમાં તમારે આઈડી પ્રૂફ તરીકે દસ્તાવેજ ચકાસણી માટે તેમજ અસલ અને ઝેરોક્સ દસ્તાવેજ પાસપોર્ટ સાઇઝના 3 ફોટા સાથે અચૂક હાજર રહેવાનું રહેશે। અને મિત્રો, કોઈપણ સંજોગોવશ હાજર ના રહી શકે તેવા ઉમેદવારોને રોજ ઉપરોક્ત સ્થળે દસ્તાવેજની ચકાસણી માટે આવા ઉમેદવારોને નામ સાથે દર્શાવેલ તારીખ અને સમયે હાજર નહીં રહે તો તેઓને ઉમેદવારોની ઉમેદવારી રદ ગણવામાં આવશે। ઉમેદવાર પાસે આવા પ્રમાણપત્રો ઉપલબ્ધ હશે પરંતુ રજૂ નહીં થાય તો પાછળથી એવા ઉમેદવારોના પ્રમાણપત્ર પણ સ્વીકારવામાં નહીં આવશે અને કોઈપણ જાતની રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે। ત્યારબાદ મિત્રો, તમામ પ્રમાણપત્રો જે છે એની ખરાઈ કરવામાં આવશે અને નિમણૂક આપ્યા પછી જો પ્રમાણપત્ર ખોટું આવવાનું માલુમ પડશે અથવા તો ઉમેદવારોએ જે આપેલ નિમણૂક આપ્યાની તારીખથી તેઓની નિમણૂક રદ કરવામાં આવશે તેમજ તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો, કોલ લેટરની જે આગામી વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે અને ત્યારબાદ કન્ફર્મેશન નંબર જન્મ તારીખ તેમજ ડાઉનલોડ કરવાના રહેશે। હવે મિત્રો, વાત કરીએ કે ઉમેદવારો જે છે એ ઓનલાઈન અરજીપત્રકની જે વિગતો છે તે બોલાવવામાં આવશે અને સીધી પસંદગી પામશે એવી કોઈ શક્યતા નથી। એસસી એસટી અને મિત્રો ઓબીસી ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે તેઓની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી સરકાર મારફતે કરવાની રહેશે। તો મિત્રો, જે અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રમાણે છે એ કેટલા લેખિત પરીક્ષાના માર્ક્સ મેળવ્યા હોય તેવા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। તો મિત્રો, ચાલો હવે આપણે વાત કરીએ। હવે મિત્રો, વાત કરીએ કટ ઓફ માર્ક્સની તો અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રમાણે કેટલા માર્ક્સ સુધીના ડોક્યુમેન્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે। તો મિત્રો, ઓએમઆર આધારિત લેખિત પરીક્ષાના મેળવેલ માર્ક્સ
ત્યારબાદ વિધવા માર્ક્સ તેમજ સ્પોર્ટ્સ કોટા જોઈએ તો બિન અનામત સામાન્ય એટલે કે જનરલમાં 64% માર્ક્સ અટક્યું છે। તે પ્રમાણે મિત્રો મેરિટ ઘણું ઊંચું રહેશે, પરંતુ 64 માર્ક્સ હોય તો એ ઓછા કહેવાય। બિન અનામત મહિલાની વાત કરીએ તો મિત્રો સામાન્ય મહિલામાં 51.25 માર્ક્સ લેખિત પરીક્ષામાં, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઈડબ્લ્યુએસ સામાન્યનું 56.50, તે પ્રમાણે એ નીચું મેરિટ ગયું છે। ઈડબ્લ્યુએસ મહિલાઓનું મેરિટ ફક્ત 40 માર્ક્સ જ રહ્યું છે, કારણ કે ખૂબ જ ઓછા ફોર્મ ભરાયા હતા, અને ઓબીસીનું સામાન્ય મેરિટ 58.28 જેટલું રહ્યું છે। ઓબીસી મહિલાઓની વાત કરીએ તો 44.50 માર્ક્સ લેખિત પરીક્ષામાં આવે તો મિત્રો ડીબી માટે બોલાવવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ અનુસૂચિત જાતિની તો 56.50 સામાન્ય મેરિટ રહ્યું છે, અને એસસી મહિલાઓનું 45.25 જેટલું અટક્યું છે, અને અનુસૂચિત જનજાતિ સામાન્યનું મેરિટ 47.50 અને એસટી મહિલા એટલે કે અનુસૂચિત જનજાતિ મહિલાઓનું 41.50 એમ લેખિત પરીક્ષાનું મેરિટ અટક્યું છે। ત્યારબાદ માજી સૈનિકની વાત કરીએ તો મિત્રો માજી સૈનિકને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે। અને દિવ્યાંગ કેટેગરીની વાત કરીએ મિત્રો તો કુલ 92 જગ્યાઓ હતી, અને એમાં 23 જગ્યાઓ હતી, જેની સામે કેટેગરીમાં લેખિત પરીક્ષાના માર્ક્સ 19.50 માર્ક્સની આસપાસ, 50.50 માર્ક્સ અને 16.25 માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે। અને ત્યારબાદ મિત્રો અરજીપત્ર, કન્ફર્મેશન નંબર, રોલ, ઉમેદવારનું નામ, હાજર રહેવાની તારીખ, હાજર રહેવાનો સમય અને મિત્રો લિસ્ટ મૂકી દેવામાં આવ્યા છે। અને ત્યારબાદ ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી એટલે કે જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા સામે મિત્રો દોઢ ગણા ઉમેદવારોને આગામી 25 માર્ચ 2025થી લઈ 4 એપ્રિલ 2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી દેવામાં આવે છે। અને ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષા 29 ડિસેમ્બર 2024ના રોજ લેવાઈ હતી, જેમાં 30,843 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા, અને 30,843 ઉમેદવારોમાંથી આ 3,518 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં બોલાવવામાં આવ્યા છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો 25 તારીખથી લઈને તમામને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, અને ત્યારબાદ જ મિત્રો 3,518 જેટલા ઉમેદવારોમાંથી જેમના ડોક્યુમેન્ટ બરાબર હશે તેઓ જે મેરિટમાં આવતા હશે એ જે જગ્યા છે એ 2023 જગ્યાઓ જે ઉમેદવારો છે તેઓનું પ્રોવિઝનલ લિસ્ટ બહાર પડશે। અને આ જે પ્રોવિઝનલ લિસ્ટ છે એ જે લોકોનું બહાર પડશે એ ડિવિઝન સિલેક્શન માટે ફરીથી સેન્ટ્રલ ટ્રેનિંગ સેન્ટર મધ્ય નરોડા ખાતે બોલાવવામાં આવશે, અને ત્યારબાદ મિત્રો તેને ટ્રેનિંગ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। હાલ મિત્રો આગળની પ્રક્રિયા શું હશે તેનો આપણે ફરીથી વિડીયો બનાવીશું। તો મિત્રો ચાલો આજ સાથે આપણે નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।